બંધારણના અમલ પછી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અનેક પરિવારોમાં પ્રસંગો થયા. એ બંધારણ મુજબ બંધારણની મર્યાદામાં રહીને દરેક લોકોએ પ્રસંગ પૂરા કર્યા છે. એ નાના પરિવારો હોય, મોટા હોય, સામાજિક હોય કે રાજકીય અગ્રણીઓ હોય, દરેકે આ 16 મુદ્દાના બંધારણની મર્યાદામાં રહી અને ઠાકોર સમાજના બંધારણનું પાલન કરી અને પોતાના પ્રસંગો પૂર્ણ કર્યા છે. પરંતુ ગઈકાલે જાંબડિયા, ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો. તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે. આવા ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, સરવણ ઠાકોર આવું બધું કરશે, બંધારણ તોડશે, તો મધ્યમ ને નાનો વર્ગ ક્યાં જશે? નાનો વર્ગ મરી જ જવાનો છે. તો એ લોકો ચાલુ કરશે તો બીજા 5 જણા તૈયાર થશે. તો આવું બધું બંધારણ જો તોડે તો આના માટે ખાસ એવો દંડ કરવો જોઈએ. અમને સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ. સમાજમાં કોઈ સ્ટેજ ઉપર એમને ચડાવવા ના જોઈએ. સ્ટેજ તો શું, પણ એમને ઝોપા ઉપર પણ ઊભા ના રહેવા જોઈએ. હમણે મંત્રી સાહેબે સમાજની રીતિ રિવાજ પ્રમાણે સાદગીમાં સાદા લગ્ન કર્યા છે. સમાજના બંધારણમાં રહ્યા હતા, પણ આ ગબ્બર ઠાકોરે અહીંયાની ડીજે બંધ કરાવી હતી, ડીજે ચાલુ કરી અને એમની રીતે આ લોકોએ લગ્ન અને વરઘોડા કર્યા છે. એટલે આ સમાજ ક્યારે એમને સ્વીકારશે નહીં. અને અમે આવનારા સમયની અંદર ગબ્બર ઠાકોરના ત્યાં જઈ અને સમાજ કહેશે એ પણ અમે સમાજને ભાઈ ગબ્બર ઠાકોરને દંડ અને મોઢું એવું કરશે, એવું સમાજ કહેશે એવી રીતે અમે કરીશું. 4 તારીખે જે બંધારણ થયું હતું અને આ બંધારણ તૂટ્યું છે અને આ ભાઈ કલાકાર છે એમને તોડ્યું છે. એમના કોઈ મેરેજ હતા કાકાને, એમને તોડવામાં આવ્યું છે. અને શેના માટે તોડવું પડે? એમને બંધારણ અંદર ના રહી શક્યા તો અમે એટલે સમાજ અંદર અમે જે પણ અમારી જે સમાજના આગેવાનો એમના ઉપર દંડ કરશે એ કરવા અમે તૈયાર છીએ. અને ભાઈ ભોગવવું પડશે કે સમાજ અંદર ઉપરથી આટલું 3 જિલ્લાની સમાજે આખું બંધારણ કર્યું હોય તો ભાઈને શું કામ તોડવું પડે? અને જે પણ હું તો એવું કહું, સમાજ જે અમારે જે પરિસ્થિતિ અંદર જે પણ નિર્ણય લેશે એ અમારા માટે આખરી નિર્ણય હશે અને ભાઈને ભોગવવું પડશે એવું મારે કહેવું છે. આવતીકાલે જે ઘટના બની, જે સિંગર દ્વારા અમારા ઠાકોર સમાજનું જે બંધારણ તોડવામાં આવ્યું, બરાબર, તો એના અમારે સદારામ બાપુની સાક્ષી જે બંધારણ કરવામાં આવ્યું હતું અને જાબડિયા ગામના સિંગર એવા અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે અને ઠાકોર સમાજ આ ક્યારેય ચલવી લેવામાં આવે નહીં. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી, જે દંડ થવો જોઈએ કે બીજી વાર કોઈ બંધારણ તોડે ના, એના માટે ઠાકોર સમાજ ક્યારેય ચલવી લેવામાં આવશે નહીં.